સરખેજ ભારતી આશ્રમ વિવાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી બાપુ આશ્રમમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। ગુરુ શિષ્યની પરંપરામાંથી બંનેને મુક્ત કરાયા છે। મહામંડલેશ્વર હરિહરાનંદે નોટિસ જાહેર કરી છે। ગુરુ શિષ્યની પરંપરામાંથી મુક્તિ આપવામાં આવી છે। જે રીતે હરિહરાનંદ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું કે આજથી તેમનું નામ ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી નથી રહેતું। અમારી સંસ્થાના નામે તેમની સાથે કોઈ લેવડ દેવડ કરવી નહીં, કોઈ વ્યવહાર કરશે તો અમારી જવાબદારી રહેશે નહીં। સરખેજ ભારતી આશ્રમમાં સંપત્તિનો વિવાદ વકર્યો છે। મહામંડલેશ્વર હરિહરાનંદની ઋષિ ભારતી બાપુને નોટિસ, જેમાં નોટિસમાં જવાબ આપવામાં આવ્યો છે। ઋષિ ભારતી બાપુએ જવાબ આપ્યો છે, મને બદનામ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે। જે રીતે મારું અપમાન કરવા વારંવાર આવી નોટિસ બહાર પડાય છે। શિષ્ય સવાયો ન થાય તે માટે આ પ્રયાસ થઈ રહ્યા છે। ઋષિ ભારતી બાપુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે 2010 થી ભારતી આશ્રમમાં હું ટ્રસ્ટી તરીકે નોંધાયેલો છું। હરિહરાનંદ ભારતીજીએ જે મારા વિરુદ્ધમાં નોટિસ બહાર પાડી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું। કારણ કે 2010 થી ભારતી આશ્રમ સરખેજમાં હું ટ્રસ્ટી તરીકે પીટીઆરમાં નોંધાયેલો લીગલી છું અને 2008 થી 2021 સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની અંગત સેવા તરીકે મારું જીવન મેં વ્યતીત કરેલું, સેવા નિષ્કામ ભાવે કરેલી, જે ગુજરાતના તમામ લોકોને ખ્યાલ છે। એટલા માટે વારે વારે હરિહરાનંદ ભારતીજી આવી નોટિસો બહાર પાડી અને મારું વ્યક્તિગત રીતે અપમાન કરી રહ્યા છે। મને એન કેન પ્રકારે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને સંત હંમેશા સેવા માટે કાર્યાન્વિત હોય છે। સેવા પરમો ધર્મ અને પરોપકારાય સતામ વિભૂતય, આ સંતના સદગુણો હોય છે। અને ગુરુ એને કહેવાય કે શિષ્યને હંમેશા સવાયો કરીને બતાવી દે, પરંતુ હરિહરાનંદ ભારતી એ માત્ર ને માત્ર પોતાના કરતા શિષ્ય સવાયો ન થાય એટલા માટે આ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। એટલે ગિરનારી મહારાજને અને મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની દિવ્ય ચેતનાને મારી પ્રાર્થના છે કે હરિહરાનંદ ભારતીજીને એ સદબુદ્ધિ આપે।